ઓકે. કારણ કે હું વચ્ચે મારે આપણે 2 કડીઓનું જુદું ચાલે છે ટેપિંગ, એટલે જય જિનેન્દ્ર, અને હવે હું 25મી કડી લઉં છું. પચીસમો શ્લોક આચાર્યજીનો. તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનારો પ્રભુ. આ કડીમાં, આ શ્લોકમાં પ્રભુની મહાનતાની વાત કન્ટિન્યુ છે, ચાલે જ છે. આચાર્યજી આ પહેલી કડીમાં, આ પહેલી લાઈનમાં ભગવાનની સમર્થતાની વાત કરી. સમર્થ શબ્દ એનો અર્થ છે કેપેસિટી, તાકાત. જેનામાં જે તાકાત હોય એ પ્રમાણે સમર્થ કહેવાય. તમારામાં કમાવાની તાકાત હોય તો તમારામાં કમાવાની કેપેસિટી છે, તાકાત છે, સમર્થ છો તમે કમાવા માટે, એમ ગણાય. તો અહીંયા ભગવાનના સમર્થતાની વાત કરી છે, એમની કેપેસિટી, એમની તાકાતની વાત કરી છે. પ્રભુની સમર્થતા શેમાં છે એ બતાડી છે. તો તે છે કે દરેક જીવો જે ભવમાં, જે સંસારમાં રખડ્યા કરે છે, દીન અને દુખિયા છે. દીન શબ્દનો અર્થ છે ખૂબ જ ગરીબ. જે દુઃખી હોય, ગરીબ હોય, ભાવથી પણ દુઃખી હોય એ પણ દીન ગણાય, પૈસાથી દુઃખી હોય એ પણ દીન કહેવાય. તો જે દીન અને દુખિયા છે, જેને ભટકવા સિવાય બીજું કંઈ આવડતું નથી, જે જીવોને કાયમી સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું એની ભાન નથી, એ ખબર નથી, એનો રસ્તો ખબર નથી, એનું જ્ઞાન નથી. મોજ શોખ આરંભ સમારંભમાં જે જીવો પડી રહ્યા છે, એ બધા જ જીવોને સાચો ધર્મ બતાડવો, સાચા ધર્મનો રસ્તો બતાડવો, આત્માની શક્તિ બતાડવી, પોતે કોણ છે એની ઓળખાણ કરાવી, એ જે બધું છે એ તાકાત ખાલી પ્રભુ તારામાં જ છે. એ જ તારી સમર્થતા છે. બાકી કોઈ તાકાત ઇમ્પોર્ટન્ટ નથી. જીવને ઉદ્ધાર કરવાની જે તાકાત છે, કેપેસિટી છે, એ સમર્થતા પ્રભુ તારામાં જ છે. એ રીતે એ સમર્થતાને આત્મિક સમર્થતા કહેવાય છે, જે પ્રભુ સિવાય કોઈનામાં હોતી નથી. આપણે કોઈ બીજા જીવને ધક્કો મારીએ અને બીજા જીવને સાચા લાઈન ઉપર લાવીએ છીએ તો આપણે વ્યવહારથી કહીએ કે આપણે સમર્થ છીએ, પણ એ લાવ્યા શેના ઉપરથી? તો ભગવાનનું જ્ઞાન આપણને મળ્યું એના ઉપરથી આપણે બીજાને લાવ્યા. એટલે છેલ્લે એન્ડમાં મળ્યું ક્યાંથી? એનું મૂળ ક્યાંથી આવ્યું? તો ભગવાન પાસથી આવ્યું. એટલે છેલ્લે અલ્ટિમેટ સમર્થતા કોની કહેવાય? તો ભગવાનની કહેવાય. એ રીતે આચાર્યજી અહીંયા ભગવાનની સમર્થતાની વિચાર કરે છે, કહે છે, અને દરેક દીન દુખિયાનો ઉદ્ધારનારો છે. તો આપણને આપણા માટે બે કેપેસિટી જ્યારે ભેગી થાય, બે તાકાત ભેગી થાય છે, ત્યારે આપણે સંસારથી મુક્ત પામી શકીએ છીએ. સંસારથી મુક્તિ પામી શકીએ છીએ અને આપણો ઉદ્ધાર થઈ શકે છે. બે તાકાત, એ બે સમર્થતા કઈ છે? તો એક છે નિમિત્તની સમર્થતા અને એક છે ઉપાદાનની સમર્થતા. લાસ્ટ ટાઈમ આ બે શબ્દ આપણે સમજેલા, થોડુંક ફરીથી આ સાંભળવું પડશે, સમજવું પડશે. નિમિત્ત એટલે કોઈના કારણે જે પણ કંઈ થાય એ કારણ, એ નિમિત્ત કહેવાય. બહારનો પ્રસંગ, બહારનું સિચ્યુએશન, બહારનો કોઈ માણસ આવી
અને તમારી પાસે એવી સિચ્યુએશન ઊભી કરે કે તમારે એમાં વિચારવું પડે કે હું આમ જાઉં કે આમ જાઉં, તો એ જે પ્રસંગ ઊભો થયો એ નિમિત્ત થયું. આપણે લાસ્ટ ટાઈમ દાખલો કીધેલો કે કોઈ અપાશ્રય કે મંદિરે જતો હોય તો એણે તમને પૂછ્યું ચલ દર્શન કરવા, તો એ જે પૂછનાર છે એ તમારું નિમિત્ત બન્યો. અને જો તમારું ઉપાદાન એટલે તમારો આત્મા પાકી ગયો હોય, પામી ગયો હોય, સીજી ગયો હોય અને તમે વિચાર કરો કે હું જાઉં, તો તમારું ઉપાદાન તૈયાર થઈ ગયું અને મને કંટાળો આવે છે, તો હજી તમારો ઉપાદાન તૈયાર થયું નથી. એ રીતે બેમાંથી એક ડિસિઝન તમે લો છો, એ તમારા શુભ કર્મનો ઉદયથી, તમારા મનની સમજથી. એટલે ડિસિઝન કોણે લીધું? નિમિત્તે લીધું કે ઉપાદાને? નિમિત્ત કોઈ દાડો ડિસિઝન લેતું નથી. નિમિત્ત ખાલી તમારી પાસે પ્રશ્ન મૂકે છે કે તારે શું કરવું છે ભાઈ, અને એ નક્કી કરનારો એ તમારું ઉપાદાન છે. એટલે એ ઉપાદાન, એ સમર્થતા આપણે દરેક આત્મામાં ફૂલ છે. દરેક આત્મામાં ભગવાન જેટલી સમર્થતા છે, તો હમણાં કેમ નથી દેખાતી? કારણ કે કર્મના બોજ નીચે દબાયેલી છે, અને કર્મનો બોજ જ્યાં સુધી નહીં ખટે ત્યાં સુધી એ સમર્થતા આપણી બહાર નહીં આવે. આ જ નિમિત્ત અને ઉપાદાનનો બીજો દાખલો સમજીએ તો તીર્થંકર જ્યારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે સૌથી પહેલાં એ પોતાનો પહેલા શિષ્ય બનાવે છે, જેને ગણધર કહેવામાં આવે છે. ભગવાન મહાવીરના ગણધરો કેટલા હતા? તો 11. એમાં નંબર 1 કોણ હતા? તો ગૌતમ સ્વામી. તો એ ગણધરોને જ્ઞાન ક્યાંથી આવ્યું? હજી તો કેવળ જ્ઞાન નથી થયું ગણધરને. દીક્ષા લે એટલે કેવળ જ્ઞાન ન થાય, એના સમયે કેવળ જ્ઞાન થશે. પણ ગણધરોને જ્ઞાન ક્યાંથી આવ્યું? તો ગણધરોને જ્ઞાન આવ્યું છે નિમિત્તથી. કયા નિમિત્તથી? ભગવાને દીક્ષા આપી પછી 3 શબ્દ બોલે છે. એ 3 શબ્દ બોલે છે ઉપનેયવા, વિગમેયવા અને ધુવેયવા. ગુજરાતીમાં કહો તો ઉત્પાદ. ઉપનેયવા, વિગમે, વિનાશ પામવું અને સ્થિર રહેવું. ઉત્પન્ન થવું, વિનાશ પામવું ને સ્થિર રહેવું, આ 3 ગુજરાતીમાં કહેવાય, પણ પ્રાકૃતમાં ઉપનેયમાં, વિગમેયવા, ધુવેયવા કહેવાય. એ 3 શબ્દ ખાલી બોલે છે અને એ નિમિત્ત ગણધરોને મળ્યું. અને એનાથી ગણધરોની જે થોડું કર્મ બાકી હતા, જ્ઞાનાવરણીય કર્મ, એ હટી ગયા અને એનાથી એમને બધા આગમો રચી શક્યા. દ્વાદશાંગીનું જ્ઞાન થઈ ગયું. આટલા આગમો કોઈ દાડો ભણીને વંચાઈને લખાય નહીં. એ આત્માનો સબ્જેક્ટ છે. જેવો આત્મા હલકો થાય એમ આગમો તમને એમને અંદરથી આવતા જાય બહાર. અત્યારના આપણી પાસે જે આગમ છે એ તો હાર્ડલી કંઈક છે. કેટલા બધા આગમો વિચ્છેદ થઈ ગયા છે, જતા રહ્યા છે. કરોડોના કરોડો શ્લોકો આગમોમાં છે. આપણી પાસે તો હમણાં 1000માં એ માંડ રહી ગયા છે. તો આ ભગવાનનું નિમિત્ત 3 શબ્દ ઉત્પન્ન થવું, એટલે ભગવાન કહે છે, ધર્મનો આખો મર્મ સમજાવે છે કે આત્મા ઉત્પન્ન થાય છે. કઈ રીતે થાય છે? તો પર્યાય રૂપી થાય છે. ભવો પછી ભવો આત્મા ઉત્પન્ન થાય છે. પછી બીજામાં કહે છે વિનાશ થાય છે, એટલે એ ભવનો એન્ડ આવે છે, એટલે એની પર્યાય પૂરી થાય છે. એ બીજો શબ્દ ભગવાને કીધો. અને ત્રીજો કીધો કે આત્મા કોઈ દાડો એન્ડ નથી, ખતમ નથી થતો, નાશ નથી પામતો, દ્રવ્ય રૂપી રહે જ છે. જે ધ્રુવ છે, ધ્રુવ એટલે કોન્સ્ટન્ટ રહે, કાયમ માટે રહે, એને ધ્રુવ કહેવાય. તો એ રીતે આત્માનો દ્રવ્ય ધ્રુવ તરીકે રહે જ છે. ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે અને ધ્રુવ તરીકે રહે છે. એ 3 શબ્દથી આખો જૈન ધર્મ સમજાઈ જાય છે કે આત્માનું કેવી રીતે રોટેશન છે. ઉત્પન્ન થાય છે કર્મના હિસાબે, વિનાશ થાય છે આયુષ્ય પૂરું થવાના હિસાબે, અને આત્મા દ્રવ્ય રૂપી છે જેનો વિનાશ નથી થતો.
એ રીતે ધર્મ આખો ગણધરો સમજે છે. તો આ નિમિત્ત થયું. એ જ નિમિત્તનો તમે બીજો દાખલો લો તો ભગવાન મહાવીર સ્વામી અનાર્ય દેશમાં આગળ ગયા, એક જંગલમાં ચંડકૌશિક નાગને પ્રતિબોધ કરવા. ચંડકૌશી નાગ એ ખૂબ જ વિષધારી નાગ હતો. એની દ્રષ્ટિ કોઈના ઉપર મૂકે તો એ બળી જતું હતું. આગલા ભાવમાં એ મહારાજ સાહેબ હતા, ક્રોધના હિસાબે નાગ થયા. કોઈ એ રસ્તેથી જતા નહોતા. ભગવાનને જ્ઞાન હતું કે એમણે નિમિત્ત રૂપી ત્યાં જવાનું છે આ જીવનો ઉદ્ધાર કરવા. તો ભગવાન ત્યાં ગયા. નાગે જોઈને એકદમ જ ગુસ્સે વિફર્યો કે આ મનુષ્ય કોણ અહીંયા આવ્યું છે. તરત જ એની આગળ આવી અને એમને વિષ એના આંખથી જોયું, પણ ભગવાનનું તો આયુષ્ય કોઈ દાડો તૂટે નહીં, એટલે કંઈ થયું નહીં. પછી ભગવાનને કરડ્યો તો ભગવાનમાંથી લોહીને બદલે દૂધ નીકળ્યું. ભગવાનની પ્યોરિટીની આ વાત છે. એકદમ જ પ્યોર હોય એમનું બોડી, એટલે લોહી માંસ એવું ગંદુ હોય નહીં, એકદમ જ પ્યોર છે. તો દૂધ નીકળ્યું તો એકદમ આશ્ચર્ય પામ્યો કે આવો તો મનુષ્ય પહેલી વાર જોયું છે કે જેને દૂધ નીકળ્યું. ત્યાં ભગવાને 2 શબ્દનું નિમિત્ત કીધું, બુદ્ધ, ચંડકૌશિક બુજ, એટલે કે બોધ પામ. ચંડકૌશિક, આ 2 શબ્દનું નિમિત્ત મળ્યું એને. ત્યાં એને વિચારમાં પડ્યો અને વિચારોમાં પડતા પડતા એને આગલા ભાવોનું જ્ઞાન થયું, જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એમાં જોયું કે હું મારા સાહેબ અત્યારના નાગના ભાવમાં આવી ગયો છું, મારા કસાયોના હિસાબે. અને એના હિસાબે હું આ ભાવમાં આવ્યો છું. અને આ તીર્થંકર મને પ્રતિબોધ કરવા આવ્યા છે અને મારા નિમિત્ત તરીકે આવ્યા છે. તરત જ એમને ભગવાનને પગે લાગી અને પછી જોયું કે એમની આંખથી એ ગમે ત્યાં જોઈ છે તો ફળ ફૂલ બધું જ બળી જાય છે. એટલું એમની આંખમાં ક્રોધ અને કસાય હતો અને એટલું એમની આંખ એ આપણે આગવાળી હતી. તો એમણે તરત જ ચંડકૌશિકે પોતાનું માથું પોતાના બિલમાં નાખીને પડ્યા રહે છે. ભગવાન તો જતા રહ્યા ત્યાંથી, આટલું કહીને નિમિત્ત એમનું પૂરું કરીને. આ જ ચંડકૌશિક પછી બિલમાં રહે છે અને જોયે છે કે ભગવાન ત્યાં એને પણ પ્રતિબોધ કરવા ગયેલા. તો કેટલો મહાન આત્મા હશે, એટલે લોકો જઈને ત્યાં દૂધ નાખીને પૂજા કરે. ચંડકૌશિક નાગ હલે નહીં અને ત્યાં કીડીઓથી એનું આખું શરીર ખવાઈ ગયું દૂધના હિસાબે. તો બી એ ક્ષમતાથી સહન કરી અને 8મા દેવલોકે ગયા અને આગળ ભાવો કરી અને મોક્ષમાં જશે. તો આ ભગવાનનું નિમિત્ત મળ્યું છે. આપણને રોજ નિમિત્ત સામે આવશે, સારું નિમિત્ત કે ખરાબ, એ વિચાર કરવાનું છે. આપણે શું લેવાની, એ બુદ્ધિ આપણી ચલાવવાની છે. આચાર્યજી અહીંયા કહે છે કે મારા આત્માને જો કોઈ પણ નિમિત્ત મળે એના જ્ઞાનને પ્રગટાવવા માટે, તો એ આપ સિવાય કોઈ નથી. આપની દેશનામાં આપની સમર્થતા છે, તાકાત છે. બીજા કોઈનામાં એવી તાકાત નથી. આપ મારા જ્ઞાનને પ્રગટાવી શકશો, મારા જેવા દીનને ઉદ્ધાર કરી શકશો. ખૂબ જ પુણ્યશાળી આપણે હોઈએ જો આપણને સારા નિમિત્ત મળે જેનાથી આપણી લાઈફ બદલાઈ જાય છે. સારો લાઈફ પાર્ટનર મળે આપણને જે ધર્મમાં બહુ જ રહેતો હોય એના વિચારો, તો આપણે પણ કદાચ એમાં ફરી જઈએ છીએ કે ચલ આ કરે છે તો હું પણ કરું. સારો દોસ્ત મળે, ફ્રેન્ડ મળે તો એ બદલાઈ શકીએ છીએ. આપણું ઘર અપાશ્રય કે મંદિરની નજીક હોય તો એ આપણા ભાવો બદલાઈ શકે છે. આ બધા નિમિત્તો છે, જેટલું નિમિત્ત છે. બાકી મુંબઈમાં રહેનારા કોઈનું ઘર વરલીમાં હોય તો રોજ અપાશ્રય કે મંદિરે જઈ શકશે નહીં. વાલકેશ્વર છે તો જઈ શકે છે. એટલે તમને સારું ઘરનું નિમિત્ત પણ મળ્યું તો એનો બી ફાયદો લેવાનો. તો આ રીતે નિમિત્તોનો વાત અહીંયા આચાર્યજી કહે છે. આગળ જઈને નેક્સ્ટ કડીમાં કહે છે, મારાથી નહીં અન્ય પાત્ર, જગમાં જોતા જડે એ પ્રભુ. અહીંયા આચાર્યજી પોતાના માટે કહેવા માંગે છે કે પહેલાં ભલે મારામાં જ્ઞાન હતું, મેં આગમોનો અભ્યાસ કરેલો, પણ એની જોડે કસાય કરીને બેઠેલો. એટલે કે જ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની જેવી દશા થઈ ગયેલી.
આના કરતાં તો હું જ્ઞાની ન હોત ને અજ્ઞાની હોત તો દોષ ઓછો લાગે. અજ્ઞાની હોય એને દોષ ઓછો લાગે છે, જ્ઞાની હોય અને એ અજ્ઞાનીની જેમ વર્તે તો એને દોષ વધારે લાગે છે. દાખલા તરીકે સિંહ રોજ માંસ ખાઈને ચોથી નરકથી વધારે નીચે જતો નથી. મનુષ્ય રોજ માંસ ખાઈને 7મી નરક જઈ શકે છે, કારણ કે મનુષ્યને ખબર છે આ ખાવા જેવું નથી. એટલે જ્ઞાની હોવા છતાં પણ એ ખાય છે અને એમાં રસ લે છે. એટલે ત્યારે સિંહ ખાય છે એ પોતાનું પેટ ભરવા. એટલે આ જ્ઞાની ને અજ્ઞાનીની ફરક છે. આપણે જો જ્ઞાન હોય તો આપણે ખોટા રસ્તે જઈએ તો આપણને દોષ વધારે લાગશે, કારણ કે આપણે આંખ આડા કાન કરીએ છીએ, જે કહેવત છે એ રીતે જઈએ છીએ. એટલે અહીંયા જ્ઞાની ને અજ્ઞાનીમાં કહે છે કે ભગવાન મારી પાસે જ્ઞાન બહુ હતું, મેં આગમ ભણેલો, પણ અજ્ઞાનીની જેમ વર્તતો હતો, કર્મબંધ વધારે કરતો હતો, હું વધારે મોટો દોષી કહેવાઉં. દુનિયામાં જેટલા પાત્રો છે, જેના ઉપાદાન છે, જે જીવો તૈયાર થઈ ગયા છે, પાકી ગયા છે, એ બધામાં હવે મારો પહેલો નંબર આવશે. મારી સારી પાત્રતા જે અત્યાર સુધી હતી એ મેં કાચના કટકામાં વાપરી નાખી અને ખોઈ નાખી. પણ જો આપ મને નિમિત્ત તરીકે મળી જશો તો હું પાછી મારી પાત્રતા ઊભી કરી કાઢીશ. ધર્મના માર્ગ ઉપર હું પાછો આવી જઈશ. આપનો બતાવેલો મુક્તિનો માર્ગ મારા પાછો હું એના ઉપર ચાલીશ. એટલે આપ મારા પર કૃપા કરી અને મને પાત્ર સમજી અને જ્ઞાન પ્રગટાવો. વ્યવહારથી જ્ઞાન પ્રગટાવવાની વાત છે, એમના દેશના સાંભળવાની વાત છે. જ્ઞાન આપણે જાતે કરવાનું, પ્રગટાવવાનું છે. ધર્મ ન પામે અને ન પાત્રતા એવા કયા જીવો હોય કે જે ધર્મ ન પામી શકે? તો એવા 4 પ્રકાર બતાડ્યા છે. એક છે રાગી જીવ, જે ધર્મ ન પામી શકે, જેનામાં વીકનેસ બહુ હોય, આસક્તિ બહુ હોય. એને કોઈ ચીજ, એના રૂપ, એના ગુણ, એનું જ્ઞાન, એના પૈસા ઉપર એને બહુ આસક્તિ હોય, એ વીકનેસ હોય એમાં, એ પડ્યો રચ્યો પચ્યો રહે. એ જીવ ધર્મ ન પામી શકે. બીજો બતાડ્યો છે દ્વેષી, ઈર્ષાવાળો, જેલેસીવાળો જીવ, એ ધર્મ ન પામી શકે. એ દરેક જણને જોઈને અંદરથી જેલેસી થતી હોય. કોઈ જીવ તપ કરતો હોય એના ઉપર બી જેલેસી કરતો હોય. એટલે પર્યુષણમાં બી કોઈ સારું કરતો હોય એનું અનુમોદન કરવાને બદલે જેલેસી કરતો હોય કે ઠીક છે કરીને, કે આ તો હવે ચાલ્યા કરે, રોજનું રોજ કરે છે, એમ કરીને જેલેસી કરતો હોય. તો એ રીતે એ જીવ પણ ધર્મ પામી ન શકે. ત્રીજો છે મૂઢ જીવ. મૂઢ એટલે અવિવેકી, વિવેક વગરનો, જે પોતાની હઠ, પોતાનો કદાગ્રહ પકડી રાખે, પોતે કે એ જ સાચું. કોઈ સાચો રસ્તો બતાડે તો એ સાંભળવા બી તૈયાર ન હોય. આપણી નોર્મલ ભાષામાં જાડી બુદ્ધિ કહીએ એ. તો એ જીવો છે જે આર્ગ્યુમેન્ટ જ કર્યા કરે. તો એવા મૂળ જીવો ધર્મ ન પામી શકે. અને ચોથું છે વ્યુધ ગ્રહિત, એટલે એક શબ્દ છે વ્યુધ ગ્રહિત. વ્યુધ ગ્રહિત એ ચિત્તવાળો, એટલે એવા મનવાળો. એટલે એનો અર્થ છે કોઈનો બહેકાવ્યો બહેકી જાય, કોઈ કંઈ કહે અને એ વાતમાં એ આવી જાય. ઇઝી રસ્તા શોધતો હોય ધર્મના. કોઈ કહે કે ધર્મ મજા મસ્તી ફરવા હરવામાં પણ થઈ શકે છે, તો એમાં આવી જાય, કારણ કે એને ગમતું હતું. એને ખાલી એક સ્ટેમ્પ જોઈતું હતું, કોઈ કહે કે આ સાચો ધર્મ છે. તો સાચા મનવાળો વિચાર ન કરી શકે અને પોતાના પ્રમાણે, પોતાને ગમતું પ્રમાણે સગવડિયો ધર્મ કરવાની જે વૃત્તિ હોય, જેનું મન હોય, એ ધર્મ કોઈ દાડો પામી ન શકે. તો આચાર્યજી અહીંયા કહે છે કે ઉપર પ્રમાણે મારી બી અપાત્રતા એકને કશાને કશામાં હતી, અને એ અપાત્ર હું બની ગયેલો, એને ફરીથી આપ પાત્રી બનાવી દો અને લાયક બનાવી દો. આપણામાં 7 પ્રકારના લક્ષણો હોય તો આપણે પાત્ર બની ન શકીએ. અને આપણામાં હજી અધૂરું જ રહી ગયું છે જ્ઞાન. એક જો આપણામાં મજાક મસ્તીવાળો સ્વભાવ હોય,
સંસારમાં રચ્યા પચ્યાવાળો સ્વભાવ હોય તો આપણે ધર્મ ન પામી શકીએ. આપણને લાભમાં ખૂબ આનંદ આવતો હોય, આપણને કંઈ લાભ થાય, પૈસા, ફેમિલી કંઈનું એનું અભિમાન થતું હોય તો એ ધર્મ બરાબર નથી કરી શકતો, પામી નથી શકતો. આપણે પોતે કાયમ દુઃખી જ રહેતા હોઈએ, કંઈ પણ મળેલું હોય ઓછું જ લાગે, કે બીજાને વધારે મળ્યું એ જ લાગે, અને પોતે કાયમ દુઃખી હોય એ પણ ધર્મમાં આગળ વધી નથી શકતો. જેલેસી હોય ખૂબ, ઈર્ષાળુ, એને પણ ધર્મમાં આગળ વધી નથી શકતો. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ જે આપણામાં ઘણામાં હોય છે એ ભયયુક્ત. સંસારમાં જેટલું મળેલું છે એ જતું ન રહે એનો ભય હોય કોન્સ્ટન્ટલી, એઝ ઇફ કે આપણે કંટ્રોલ કરી શકવાના છે. આપણે કોઈ ચીજ કંટ્રોલ કરી નથી શકવાના, પણ તો બી આપણે ભય રાખીએ કે આ જતું ન રહે, જતું ન રહે કરીને, તો એ પણ ધર્મમાં લક્ષણવાળો નથી. લુચ્ચાઈ હોય, બીજાને ઉલ્લુ બનાવીને કેવી રીતે હું આગળ વધું, તો એ લક્ષણથી પણ ધર્મ ન થાય. અને છેલ્લે અજ્ઞાની હોય, જેને ધર્મનું જ્ઞાન જ નથી. તો આ 7 લક્ષણો જેનામાં હોય એનામાં પાત્રતા હજી આવી નથી ધર્મ કરવાની, અને એ ભવભ્રમણમાં જ આનંદ માનીને એમાં જ ફર્યા કરશે 4 ગતિમાં. અને તીર્થંકરની દેશના પણ એને હેલ્પ નહીં કરે. આપણે આવા જ લક્ષણવાળા હતા જ, અને એવા સમયમાં ભગવાનના સમોસરણમાં બેસીને હજી ફર્યા જ કરીએ છીએ. હવે આપણે જોવાનું છે કે આ લક્ષણ કેટલા ઓછા કરું, 0 ન હોય તો બી કેટલા ઓછા કરું, અને કેટલો હું આગળ વધું, પ્રોગ્રેસ કરું આત્માનો. એ રીતે અહીંયા ભગવાનને પોતાના પાત્રતા ફરીથી લાવવા માટે આચાર્યજી વિનંતી કરે છે, પગે લાગે છે. નેક્સ્ટ કડીમાં કહે છે મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી. આ લાઈનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ તમે ઈચ્છા પર રાખજો. ઈચ્છા એટલે શું? ઈચ્છા એટલે કસાય છે. સારી ઈચ્છા કે ખરાબ ઈચ્છા, બંને ઈચ્છાઓ કર્મ બંધ કરાવે છે. કંઈક જરૂર જ્યારે આત્મા બહારથી કંઈક માંગે છે ત્યારે કર્મ બંધ કરે છે. આ આત્માનો ગુણ છે. આત્માને બહારથી કોઈ ચીજની જરૂર નથી, પણ જ્યારે કોઈ પણ ચીજ બહારથી માંગે એટલે કર્મ બંધ કરે. એટલા જ માટે રોજ આપણે સંતોષ શબ્દને વાપરીએ છીએ, પણ એ સંતોષ શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ આત્માના તરફથી વિચારવાનો છે. વ્યવહારથી આપણે હમણાંના ભાવમાં ઈચ્છા રાખવાની, એ સારી ઈચ્છા રાખવાની, એ વાત તો બરાબર જ છે, અને પછી એ પણ છોડવાની જ છે. તો આચાર્યજીએ અહીંયા કીધું કે કોઈ કોઈને આપી શકતું નથી, એટલું જ્ઞાન તો મારામાં છે, એમનામાં છે, ખાલી માર્ગ બતાડી શકે છે, બાકી કોઈ કોઈને આપી નથી શકતું ફિઝિકલી. એટલે પ્રભુને કહે છે કે પ્રભુ, આપની પાસે ભલે મોક્ષ રૂપી લક્ષ્મી મંગલમય સ્થાન ઉપર આપ છો. આ જે લાઈનમાં કહે છે કે મુક્તિ મંગલ સ્થાન તોય, એટલે પ્રભુ તમે ક્યાં છો? મુક્તિ એટલે મોક્ષ રૂપી કયા સ્થાન ઉપર? તો મંગલ સ્થાન ઉપર, જે લક્ષ્મી પ્રમાણે. લક્ષ્મી એક વન ઓફ ધ પ્યોરેસ્ટ ફોર્મ શબ્દ છે. 14 સપ્નમાં એક સપ્ન લક્ષ્મીનું પણ છે. તો લક્ષ્મી એ મોક્ષ પામ્યો, એને પણ મોક્ષ રૂપી લક્ષ્મી મળી એમ ગણાય છે. એનાથી ઉપર કોઈ ચીજ મળતી નથી. તો અહીંયા ભગવાનને આચાર્યજી કહે છે કે આપ ક્યાં છો? તો આપને શું મળ્યું છે? તો મુક્તિ મંગલ જેવું સ્થાન મળ્યું છે, જે લક્ષ્મી રૂપી છે. તો પણ હું આપની પાસે એ માંગતો નથી. વિચાર કરો, કેટલા જ્ઞાની છે કે પ્રભુ હું તમારી પાસે એ માંગતો નથી, કારણ કે એ માંગવાની પણ હું કોશિશ કરીશ, એ ઈચ્છા રાખીશ તો બી કર્મ બંધ થશે. એટલે મારે એ ઈચ્છા પણ નથી રાખવી, મારે એ પણ આપની પાસે નથી માંગવું. આપણે વિચાર કરો, આપણે જઈને કોઈ પણ ચીજ ભગવાન પાસે મંદિરે જઈને માંગી લઈએ તો એ પણ એક કર્મ બંધ છે. કર્મની થિયરીમાં 100% માનનારો કોઈ ચીજ કોઈની પાસે માંગે નહીં. પોતાની જ જાતે પોતે વિચાર કરે ને પોતાની જાતે પોતાના કર્મની જોડે લડાઈ કરે.
એટલે અહીંયા આચાર્યજી કહે છે કે હું આપની પાસે મુક્તિરૂપી લક્ષ્મીનું પણ માંગ કરતો નથી, નહીં તો મને મોહનીય કર્મનો બંધ થશે. હું ખાલી એટલું માંગુ છું કે પાત્રતા એવી મળે કે એ લક્ષ્મીને હું હાસિલ કરી શકું, હું પોતે પામી શકું. મારી શક્તિથી, આપના દીધેલા જ્ઞાનથી, આપનો બતાડેલો ચારિત્ર માર્ગથી હું એના ઉપર ચાલી અને હું એ પોતે લક્ષ્મીને હાસિલ કરીશ, એ લક્ષ્મી પામીશ મોક્ષ ઉપર પહોંચીને. આ રીતે આચાર્યજી વિચારે છે. પ્રાયશ્ચિત દ્વારા, પોતાનું પ્રાયશ્ચિત કરતા, પોતાની આત્માની નિંદા કરતા, કર્મના ભારને હલકો કરતા, કે હવે મને દ્રવ્ય લક્ષ્મીની પણ જરૂર નથી. દ્રવ્ય લક્ષ્મી એટલે ધન દોલત, એને દ્રવ્ય લક્ષ્મી કહેવાય છે. અને મોક્ષની આશા એ ભાવલક્ષ્મી. તો મને દ્રવ્ય લક્ષ્મીની એ જરૂર નથી પ્રભુ, મને ભાવલક્ષ્મીની પણ જરૂર નથી. ખાલી આપના જ્ઞાનની જરૂર છે. જે જ્ઞાન મને મળશે, જે શ્રદ્ધા મને મળશે, જે નેક્સ્ટ લાઈનમાં આવે છે કે જે શ્રદ્ધા મને મળશે એ શ્રદ્ધાથી બાકીનું કામ મારું છે. કર્મને નિર્જરા કરવાનું કામ મારું છે. બાકી તમારી પાસેથી હું બીજી કોઈ વિનંતી કરતો નથી. અને છેલ્લી કડીમાં આચાર્યજી કહે છે, આપો સમ્યક રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાય એ ગણી. શ્યામ જીવ, જીવ કોઈ દાડો કાળો હોય નહીં, એના પ્રદેશો શ્વેત એટલે એકદમ સફેદ હોય. તો અહીંયા શ્યામ કેમ કીધું છે? કારણ કે જ્યાં સુધી કર્મથી ભારે હોય છે ત્યાં સુધી એ આત્માને શ્યામ કહેવાય છે. અને જેવો કર્મથી મુક્ત થાય છે એવો એ સફેદ શ્વેત થઈ જાય છે. એટલા માટે જ અરિયંત ભગવાનનું સ્થાન શ્વેત સફેદ છે, કારણ કે કર્મ રહિત થઈ ગયા છે. એટલે એ રીતે અહીંયા શ્યામ શબ્દનો વાપર્યો છે આચાર્યજીએ. આચાર્યજીને ધર્મનું જ્ઞાન તો હતું જ. રત્નત્રયની ઓળખાણ હતી, ખબર હતી. રત્નત્રય એટલે રત્ન. જૈન ધર્મમાં રત્ન કયા છે? તો જૈન ધર્મના 3 રત્ન મુખ્ય છે, મેઇન છે. એક ધર્મનું જ્ઞાન, એક ધર્મની શ્રદ્ધા અને એક ધર્મનો માર્ગ એટલે કે ચારિત્ર. આ 3ને રત્ન કહેવાય છે અને એ જૈન ધર્મમાં રત્નત્રય કરીને ગણાય છે. સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચું ચારિત્ર એ રત્નત્રય છે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ છે શ્રદ્ધા, જેનું બીજું નામ ધર્મમાં એને સમ્યક દર્શન કહેવાય છે, સમકિત કહેવાય છે. આ શબ્દ તમે સાંભળ્યા હશે. તો સમકિત શબ્દ, સમ્યક દર્શન શબ્દ અને સાચી શ્રદ્ધા એ બધા પર્યા એકબીજાના લાગતા વળગતા છે, સેમ મિનિંગ છે. સમ્યક દર્શન વગર મુક્તિ નથી, એ પહેલાં સમજી લેજો. દેવ ગુરુ ધર્મમાં શ્રદ્ધા, નવ તત્વમાં શ્રદ્ધા, પોતાની આત્માના પાવરમાં શ્રદ્ધા, એ અલ્ટિમેટ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જ્યારે ખૂબ જ સોલિડ થાય, મજબૂત થાય છે, ત્યારે સમ્યક દર્શન થયું એમ લાગે, સમ્યક દર્શન થઈ શકે છે. આત્માના 6 સ્થાન છે, એમાં જ્યારે શ્રદ્ધા બેસે, એ 6 સ્થાન ઉપર શ્રીમદજીએ આખી આત્મસિદ્ધિ બનાવી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 ઉપર તમારી શ્રદ્ધા ફૂલ હોવી જોઈએ. એટલે આમાં આખો ધર્મ આવી જાય છે. તો એ જીવો સમ્યક દર્શન પામી શકે છે કાં તો પામ્યો હોય છે. આ જ સમ્યક દર્શનના ફાયદા શું છે? તો મોક્ષ તો જ મળે, એનો પહેલો ફાયદો. આપણા ભવો ભવ જે અનંતા ભવો કહીએ છીએ, જો તમે સમ્યક દર્શન એકવાર પામી ગયા તો જે અનંતા જે વાત છે એ તમારી લિમિટમાં આવી જશો. તમારા અનંતા ભવો નહીં થાય, પણ એક
એક્સપ્લેનેશન છે જે હમણાં કંઈ આપણે કરી શકાય એવું નથી. અર્ધપૂતગલ પરાવર્તન કાળ એટલે અમુક શોર્ટ સમયમાં તમારો મોક્ષ થશે એમ સમજો. શોર્ટ સમય બી ઘણો મોટો છે પણ અનંતાની સામે નાનો છે. એટલામાં તમારો મોક્ષ થશે એ પાક્કું છે, એ સમ્યક દર્શનની કૃપાથી, સમ્યક દર્શન પામ્યા હોય તો. ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ છે, હમણાં સમ્યક દર્શનની સ્થિતિ કેવી હોય? સાચી શ્રદ્ધા તો એ આવ જાવ કરતી હોય. આપણામાં દિવસ દરમિયાન ઘણી આવ જાવ કરતી હોય. સમ્યક દર્શન એવું હોય, કારણ કે સમ્યક દર્શનના બી પ્રકારો છે. હજી આપણામાં પરમનન્ટ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન ન થયું હોય અને જો આવતું જતું એવું સમ્યક દર્શન હોય તો એ સમ્યક દર્શનમાં તમારે જ્યારે એ સમ્યક દર્શન હાજર હોય તમારા આત્મામાં, જે વખતે હજી તમારામાં હાજર છે, ગયું નથી, અને એ વખતે જો તમારો આવતા ભાવનો આયુષ્યનો બંધ પડ્યો. આયુષ્યનો બંધ ક્યારે પડે છે? તો આગલા ભાવનો બંધ હમણાંના ભાવમાં પડશે. આયુષ્યનો બંધ એક જ વાર દરેક ભાવમાં પડે અને એના પછીના ભાવમાં આપણે ક્યાં જ આત્મા જવાનો છે, કયા ભાવ પામવાનો છે, એ બંધ હમણાં આયુષ્યનો જે પડશે એ આપણો નેક્સ્ટ ભાવ માટે પડશે, અને નેક્સ્ટ ભાવમાં પાછો પડશે એના પછીના ભાવ માટે. એક સાથે 10 ભાવના પડે નહીં. એટલે જ્યારે આયુષ્યનો બંધ પડે અને એ વખતે જો સમ્યક દર્શન તમારામાં હાજર હોય અને ગયું ન હોય, વોમાઈ ન ગયું હોય, વોમાઈ એટલે નીકળી ન ગયું હોય, તો તમને મેક્સિમમ 15 ભાવ કરવાના, એનાથી વધારે કરવાના નથી આવતા. પછી તો 15 ભાવ બી કયા? તો 7 દેવતાના અને 8 મનુષ્યના. 2 ગતિ બંધ થઈ ગઈ. નરક ગતિ અને તિર્યંજ ગતિ એ બંધ, એ જવાની આવતી નથી. અને 15 અને આ 2 ગતિમાં પણ તમારે 7 જગ્યાએ તમારું આયુષ્ય, તમારો ભાવ થાય નહીં. સ્ત્રી વેદ, સ્ત્રીમાં જન્મ ન થાય. નપુંસક વેદ, નપુંસક ન બનો. તિર્યંચ ન બનો, નારકી ન બનો. આ 4. વાણવ્યંતર ન બનો, હલકા દેવ. ભવનપતિ ન બનો, એ પણ હલકા. અને જ્યોતિષી દેવ, એ પણ હલકા. આ 7 જગાએ તમારો આયુષ્યનો બંધ પછી પડશે નહીં. ખાલી મનુષ્યોમાં પુરુષ વેદ અને દેવતાઓમાં પણ વૈમાનિક દેવ, જે સૌથી ઊંચા દેવ, આ 2 જ જગાએ તમારો આત્મા જશે. અને એ પણ કેટલો ટાઈમ માટે? વધારેમાં વધારે 15 ભાવ. એમ તો 3 ભાવમાં, 5 ભાવમાં બી તમે મોક્ષ પામી શકો, પણ વધારેમાં વધારે 15 ભાવમાં મોક્ષ પાક્કો. આ શેના પ્રતાપે, શેના હિસાબે? તો સમ્યક દર્શનની હાજરીમાં જો તમારો આયુષ્યનો બંધ પડ્યો એના હિસાબે. એટલે અહીંયા આચાર્ય ભગવાન પાસે શું માંગે છે? આપો સમ્યક રત્ન શ્યામ જીવને. શું માંગ્યું? નથી મોક્ષરૂપી લક્ષ્મી માંગી, નથી બીજું કંઈ માંગ્યું, નથી કીધું કે તમે મારો હાથ પકડીને મને લઈ જાઓ. બધામાં એ જ્ઞાની હતા, ખબર છે કે મારે જ મારી રીતે કરવાનું છે. ખાલી જો તમારે મને કંઈ આપવું હોય તો તમે મને સમ્યક રત્ન રૂપી તમે મને જ્ઞાન આપો, એવું કે જેનાથી મને શ્રદ્ધા તમારામાં બેસે અને એ શ્રદ્ધા કોઈ રાડો હલે નહીં. આ પ્રમાણે આચાર્યજી છેલ્લી લાઈનમાં તૃપ્તિ થાય ઘણી, એટલે મને ઘણું મળી જશે જો આપ મને સમ્યક દર્શન આપશો તો. આપણે આ ભાવમાં, આ લાઈનમાં શું સમજવાનું છે કે આ ભાવમાં જો આપણે પૂરેપૂરી શ્રદ્ધા લઈને જ જવાનું છે. ધર્મમાં આળસ આવતી હોય, ધર્મ ગમતો ન હોય, એ હજી પણ ચાલશે, પણ ધર્મ કરવા જેવો છે એ માનવું, એ પકડીને રાખશો તો ધર્મ ન કરતા હો તો બી આગળ વધશો. પણ જે મિનિટે ધર્મ કરશો, પણ એ કરવા ખાતર કરશો, અને જો ધર્મ કરવા જેવો નથી ને ઠીક છે, જો એવા શ્રદ્ધા રાખશો તો કરેલો ધર્મ પણ કંઈ પામશો નહીં. એટલે શ્રદ્ધા ખાસ પકડીને રાખજો, થાય કે ન થાય, કે ધર્મ કરવા જેવો છે એ લાઈન તો રોજ ઘૂંટ્યા જ કરવાની, કે આ ધર્મ જ કરવા જેવો છે, બીજું કંઈ જ નહીં. તમે જેમ રત્નાકર 25માં છેલ્લી લાઈનમાં આચાર્યજીએ
આચાર્ય રત્નાકરજીએ સમ્યક રત્ન ભગવાન પાસે માંગ્યું છે. દરેકે દરેક આપણા કાવ્યો, દરેકે દરેક પદો, શ્લોકોમાં છેલ્લે કોઈ પણ જ્ઞાની માણસ ભગવાન પાસે સમ્યક રત્ન જ માંગે છે. લોગસ્સ બધા જ બોલતા હશે દિવસમાં, એક વાર તો બોલતા જ હશે. તો લોગસ્સમાં એક આવે છે લાઈન આખી, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધ આરોગ્ય બોહિ લાભમ સમાયવર મુત્તમ દિંતુ. એ અર્થ શું છે એનો? એનો અર્થ છે જે આ લોકમાંથી ઉત્તમ પુરુષો એટલે તીર્થંકરો સિદ્ધ થયા છે, તેઓ ક્યાં ગયા છે? તો રોગ રહિત જે મોક્ષ છે, જ્યાં રોગ નથી, શોગ નથી, એવું મોક્ષ છે. એ મોક્ષ પામવા માટેની જે જરૂરિયાત છે એ સંકિતની પ્રાપ્તિ, એ પ્રાપ્તિ જે મને ભાવ સમાધિ અને આત્મિક શાંતિ આપે, એવું પ્રભુ તું મને આપ. દિનતુ એટલે આપો. એટલે ભગવાન પાસે લોગસ્સમાં બી શું માંગ્યું? કે સમ્યક રૂપી શાંતિ માંગી, સમ્યક રૂપી શ્રદ્ધા જ માંગી છે. એટલે લોગસ્સમાં બી બીજું કંઈ જ નહીં, સંકિત જ, સમ્યક દર્શન જ ભગવાન પાસે વિનંતી કરી છે. સેમ રીતે ઉવસ્સઘારમમાં તમે છેલ્લી લાઈન જે લોકો રોજ બોલતા હોય, તાદેવ દિજ્જબોઈ ભવે ભવે પાસ જીણંચંદમ, ભવે ભવે પાસ જીણંચંદમ. એ દેવ, બોહી શબ્દનો અર્થ છે સંકિત, બોધ, અને દિજ્જ શબ્દનો અર્થ છે આપો. એ પાર્શ્વ પ્રભુ, એ દેવ, તમે મને સંકિત રૂપી બોધ આપો. બસ એ જ માંગણી આખી ઉવસ્સઘરમનું એન્ડ છે, સાર છે. દરેકે દરેક જ્ઞાનીએ જે લખ્યું છે એમાં છેલ્લે એમને ખાલી સંકિત જ માંગ્યું છે. આટલું ઇમ્પોર્ટન્ટ સંકિતનું છે. મનુષ્ય ભાવ એટલે આપણો પાસપોર્ટ છે, અને સંકિત એ આપણો વિઝા છે, એમ સમજજો. એટલે હમણાં આપણી પાસે પાસપોર્ટ છે, વિઝા જો થાપો લાગી ગયો તો આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જઈશું. તો આ રીતે આચાર્યજીએ 25 કડીમાં, પહેલી 23 કડીમાં પોતાનું ભૂલો કહી પશ્ચાતાપ કર્યો, અને પછીની 2 કડીમાં ભગવાનની મહાનતા બતાડી, અને એક જ ચીજ છેલ્લે માંગી કે બધું મારી જાતે કરીશ, મારે મારી જાતે જ ચારિત્ર પાળવાનું છે, ખાલી પ્રભુ આપના જ્ઞાન વડે મને સમ્યક દ્રષ્ટિ થાય. એ રીતે અહીંયા આચાર્યજી કહે છે, અને આપણું રત્નાકર 25 પૂરું કરીએ છીએ. આવતા વખતે મને અમુક રિક્વેસ્ટ આવી છે, એટલે આપણે બહુ પુણ્ય કેરા પૂંજથી તમારામાંથી ઘણા જણ આપણે ગાતા હશો, સાંભળ્યું હશે, તો એનો ઉપર મિનિંગ ઉપર જઈશું. એટલે જેને ચોપડી કડી લઈને બેસવું હોય તો આપણે કડી બાય કડી જઈશું, તો એનો એ સાર સમજી શકીએ. તો એ આવતા શનિવારે બહુ પુણ્ય કેરા પૂંજથી. તો જય જિનેન્દ્ર. અને કંઈ સવાલ છે આમાં?